જય માતાજી મિત્રો। તો આજે આપણે આવી ગયા છીએ માટિયાલ। તો જોઈ લો, પૂનમના દિવસે આપણે માટિયાલ આવી ગયા છીએ અને આપણે આજે લાપસી કરવાની છે। ગુરુ પૂર્ણિમા છે એટલા માટે તો આપણે જો કાકાએ લાપસી બને છે અને હવે અત્યારે પાણીનું આંધણ મૂકી દીધું છે, લાપસી બનાવવાનું ચાલુ થઈ ગયું છે। તો મિત્રો, જે કોઈ મિત્રો માટિયાલ આવે તો લાપસી કોઈને બનાવવાની હોય તો અહીંયા મંદિરની બાજુમાં જ અહીંયા બનાવે છે, નીચે મંદિરની જગ્યા છે। આ કાકા લાપસી બનાવીને આપે છે આપણને। તો જુઓ મિત્રો, આ જગ્યા છે, મંદિર અંદર જ છે આ બધું। તો અહીંયા આપણે ગોળ, તેલ, લોટ, ઘી બધું લઈને આવી જવાનું, બનાવી દેશે આ કાકા। જોઈ લો મિત્રો, અને હવે આપણી લાપસી થોડીક જ વારમાં તૈયાર થઈ જશે। પછી આપણે માતાજીને ધરાવી દઈશું અને પછી પ્રસાદી લઈ અને દર્શન કરીને પછી નીકળશું। જો લાપસી હવે બનવા જઈ રહી છે, તૈયારીમાં છે। લાપસી હવે બની ગઈ અને આપણે હવે માતાજીને ધરવી દઈએ લાપસી। તો ચાલો આપણે લાપસી લઈને મંદિર તરફ નીકળી ગયા છીએ। જો અમારે આગળ જાય છે લાપસી લઈને, તો આગળ હવે મંદિરમાં જઈ અને માતાજીને લાપસી ઝારી હવન કરી અને પછી આપણે નીકળશું। તો આપણે આવી ગયા છીએ આ મંદિરમાં। તો જે કોઈ મિત્રો ન આવેલા હોય તે માતાજીના દર્શન કરી લેજો। આપણે પહોંચી ગયા મંદિરમાં। તો મંદિરમાં લાપસી હવે હવન કરી ઝારી માતાજીને પછી નીકળશું આપણે ઘર બાજુ। તો જુઓ મિત્રો, આ છે ખોડિયારમાંનું મંદિર, માટિયાલ ધામ। તો ચાલો મિત્રો, ફાઇનલી આપણી લાપસી હવે ઝારી લીધી છે અને હવે બધાને પ્રસાદી આપી દઈએ અને પછી આપણે પ્રસાદી લઈ લઈએ અને પછી નીકળશું આપણે ઘર બાજુ આપણા સોલડી। તો જય ખોડિયારમાં કોમેન્ટ કરવાનું ના ભૂલતા। વિડીયો તમને કેવો લાગ્યો મારા મિત્રો કોમેન્ટ કરી દેજો। જો બધા મિત્રો આપણી પ્રસાદી લાપસીની લે છે અને આપણે આવી ગયા છીએ બહાર। તો જોઈ લો મિત્રો, અહીંયા થોડુંક આ વધામણા હતા માતાજીના, તો એ પણ જોઈ લો મિત્રો। આ છે ખોડિયારમાંનું મંદિર, મોરબી તાલુકામાં આવેલું છે ખોડિયારમાંનું મંદિર। જય માં ખોડિયાર। તો મિત્રો, તમે બધાએ ખોડિયારમાંના દર્શન કરી લીધા અને તમને આ વિડીયો કેવો લાગ્યો લાઈક કોમેન્ટ કરી દીજો। જય ખોડિયારમાં।